ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। તેની સીધી અસર સુરતના હીરા ઉદ્યોગ પર જોવા મળી રહી છે। જ્યારથી આ પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારથી જ ઇઝરાયલ સાથે હીરાના વેપાર ઠપ થઈ ગયા છે। ઇઝરાયલમાં સુરત અને મુંબઈથી 18% જેટલા ડાયમંડ એક્સપોર્ટ થાય છે, ત્યારે બીજી બાજુ ઇઝરાયલથી સુરતના હીરા વેપારીઓ પણ પરત આવવા શરૂ થઈ ગયા છે। આ યુદ્ધની સીધી અસર 1400 કરોડના હીરા ઉદ્યોગના વ્યવસાય પર જોવા મળી રહી છે। ઇઝરાયલ, પેલેસ્ટાઇન, લેબનીઝ, ઈરાક સાથેના યુદ્ધનું જે વાતાવરણ ઊભું થયું છે એની પણ આવતા દિવસોની અંદર ખૂબ મોટી નેગેટિવ ઇમ્પેક્ટ આ ડાયમંડ ઇન્ડસ્ટ્રી પર ઊભી થશે। કારણ કે ઇઝરાયલ અને ભારત વચ્ચેનો જેમ્સ જ્વેલરી સેક્ટરનો $14.7 બિલિયન આપણો વેપાર હતો। હાલની પરિસ્થિતિની અંદર ઇઝરાયલની અંદર વસતા ભારતીય ડાયમંડના વેપારીઓ ભારત સરકારની ગાઈડલાઈન મુજબ હવે ધીરે ધીરે ભારત પરત આવતા રહ્યા છે। આ યુદ્ધ જો લાંબુ ચાલશે તો આ એક્સપોર્ટની અંદર ખૂબ મોટી અસર ઊભી થશે।